આધા ફૂલ સાચી જીત. હાય, હું તારા છું. હું 15 વર્ષની છું અને 10મા ધોરણમાં ભણું છું. લોકો મને હરતો ફરતો જ્ઞાનનો ભંડાર કહે છે. મારો મંત્ર, તારા ક્યારેય ખોટું બોલતી નથી. હેલો દોસ્તો, હું તમારો અદરક. ઉંમર 17 વર્ષ અને ઓપન સ્કૂલનો વિદ્યાર્થી. હવે મારી બેગ કાયમ પુસ્તકોથી ભરેલી રહે છે અને મારું મગજ નવા વિચારોથી. હેલો, હું કિટી છું. ઉંમર 18 વર્ષ. હવે હું મારું નવું સ્કૂટર ચલાવી શકું છું અને મતદાન પણ કરી શકું છું. હું કોલેજના પહેલા વર્ષમાં છું. કેટલાક માને છે કે હું ચુલબુલી છું, કેટલાક માને છે કે હું સંવેદનશીલ છું, પરંતુ એક વાત બધા માને છે કે મારા માટે કશું જ અશક્ય નથી. હેલો, હું છું બલ્લુ. કોલેજમાં કિટ્ટીની સાથે ભણું છું અને આધા ફૂલ ટીમનો નવો સભ્ય છું. હું જન્મથી જ દ્રષ્ટિહીન છું, પરંતુ કાંઈ વાંધો નહીં. મારી પાસે સાંભળવાની અને ગંધ પારખવાની શ્રેષ્ઠ શક્તિઓ છે. ઓપન ક્રિકેટ ચેલેન્જ. વાહ! ઓપન ક્રિકેટ ચેલેન્જ ક્લબ માટે પસંદગી શરૂ થઈ ગઈ છે. હે તારા, તે જોયું? કાલે બદલીપુર પાર્ક આવવાનું ભૂલતી નહીં. જોજે હું કેવું ઓલરાઉન્ડ પ્રદર્શન બતાવીને ટીમમાં મારું સ્થાન બનાવું છું. પસંદગીના દિવસે હું આ ટીમનો હવે પછીનો સ્ટાર. બલ્લુ, કિટ્ટી, અહીં પિચ નજીક ઊભા રહીએ. પછીનો વારો અદરકનો છે. પણ આ શું? એક છોકરો તો ટ્રાયલ આપ્યા વગર જ પાછો આવી રહ્યો છે. અરે ઊભો રહે. ટ્રાયલ આપ્યા વિના કેમ પાછો જઈ રહ્યો છે? મારું નામ ડેનિયલ છે અને મને ક્રિકેટ રમવું ખૂબ ગમે છે. પણ મારું મોટું શરીર જોઈને મારી રમત જોયા વગર જ તેમણે મને ના પાડી દીધી. કહ્યું, તું દોડભાગ નહીં કરી શકે. અરે ડેનિયલ, એ સાચું નથી. લોકો ફિલ્મ અને જાહેરાતો જોઈને વિચારતા હોય છે કે ફક્ત ચોક્કસ શારીરિક બાંધાવાળા જ સારી રીતે રમી શકે છે. તું ટ્રાયલ તો આપ. મારી બહેન પણ એવું જ વિચારે છે કે મારે દોડભાગ ન કરવી જોઈએ અને બેસીને થાય તેવા ગિટાર વગાડવા જેવી પ્રવૃત્તિ જ કરવી જોઈએ. જો તને ક્રિકેટ પસંદ હોય તો ક્રિકેટ રમ. સંગીત પસંદ છે તો શીખ. જે ગમે છે તે જ કરવું જોઈએ. તને જોઈને લોકો શું કહે છે તેના આધારે તારે પસંદગી ન કરવી જોઈએ. આવી વાતોથી શું ફાયદો? એ લોકો મને ટ્રાયલ જ નહીં આપવા દે. એના કરતાં હું મારી ક્રિકેટ કીટ જ વેચી દઉં તે સારું છે. ઉદાસ ન થા ડેનિયલ. તારો નંબર અમને આપ. કદાચ તારી કીટ ખરીદનાર કોઈ મળી જાય. ત્યાં બીજી તરફથી અદરક આવે છે. દોસ્તો, મને ટીમમાં સ્થાન મળી ગયું. હવે તો તને ક્રિકેટ કિટ પણ જોઈશે ને, કેમ? હા તારા, પણ મારી પાસે તો ફક્ત સેકન્ડ હેન્ડ ક્રિકેટ કિટ માટેના જ પૈસા છે. હેલો ડેનિયલ, કીટ વેચવી છે? આપણે આવતીકાલે મળીએ. અદરક, થઈ ગયું તારું કામ. બીજે દિવસે ડેનિયલના ઘર બહાર. હાલો, કીટ ચેક કરી લો. તું તો ખાલી ટ્રાયલમાં આવ્યો હતો ને? યાદ છે મને. તને તો રમવાની તક જ ન મળી. ક્રિકેટરો જોયા છે કેટલા સ્લિમ ટ્રીમ હોય છે, એટલે તેઓ સ્ફૂર્તિલા હોય છે અને આવા તારા જેવા શરીરવાળા આળસુ અને ઢીલા. પહેલા ક્રિકેટર જેવા દેખાવાનો પ્રયત્ન કર, પછી ક્રિકેટ રમજે. તો એટલા માટે તું તારી ક્રિકેટ કિટ વેચી રહ્યો છે? પણ તને ક્રિકેટ પસંદ છે તો બીજાનું શા માટે સાંભળે છે? બીજાઓ જ નહીં, મારા ઘરના લોકો પણ કહે છે કે મારા જેવા શરીરવાળા રમી ન શકે અને મારે બેટ છોડીને ગિટાર પકડવી જોઈએ. પણ શું તને ગિટાર વગાડવાનું પસંદ છે? ના, હું ક્રિકેટર બનવા ઈચ્છું છું અને એટલા માટે જ મેં ખાવા પીવાનું પણ ઓછું કરી નાખ્યું. મારી મનપસંદ વાનગીઓ પણ છોડી દીધી છે. પરંતુ હું પાતળો થવાને બદલે કમજોર થઈ ગયો. રમવાનું પણ મુશ્કેલ બની ગયું છે. આધા ફૂલ ટોળીની મીટિંગ. તે પોતાની કીટ વેચવા ઈચ્છતો નથી. ડેનિયલની પસંદગીઓ અન્ય લોકોની ખોટી શારીરિક ધારણાઓના આધારે પ્રભાવિત થવી જોઈએ નહીં. હા, અને આ અન્યાય ફક્ત બાળકો સાથે જ નહીં, મોટાઓ સાથે પણ થાય છે. મારા માસી શાળામાં શિક્ષિકા છે.
પરંતુ તેમના મોટા કદાવર બાંધાના કારણે તેમને આળસુ માનવામાં આવે છે અને શાળાના કાર્યક્રમોમાં ભાગ લેવાથી તેમને દૂર રાખવામાં આવે છે. આપણે કંઈક કરવું પડશે. આવા વિચારો તો કોઈની જિંદગી બરબાદ કરી શકે છે. આઈડિયા. એક વખત ડેનિયલને ક્રિકેટના મેદાન સુધી બોલાવી લો. કાલે તારી કીટ લઈને બદલીપુર મેદાન પર આવી જા. હું ટેસ્ટ કરી લઈશ અને પછી ખરીદી પણ લઈશ. બીજે દિવસે બદલીપુરમાં ક્રિકેટ મેદાન બહાર. હેલો અદરક, આ રહી ક્રિકેટ કિટ, કરી લે ટેસ્ટ. અરે, હું તો મારા જ ટેસ્ટમાં ફેલ થઈ ગયો. પ્રેક્ટિસના સમયે પગમાં મોચ આવી ગઈ. હું નહીં રમી શકું. અદરકની ઈજા, કોચનું ટેન્શન. અદરકની જગ્યાએ કોણ રમશે? અહીં તો હવે ફક્ત 10 ખેલાડીઓ જ રહ્યા છે. ડેનિયલ રોજ પ્રેક્ટિસ કરે છે, તેને લઈ લો. કેટલાકને આ ગમ્યું નહીં. ડેનિયલને પોતાનું વજન તો ઓછું કરી લે. જોઈને લાગે છે કે રમવા નહીં પણ સૂવા આવ્યો છે. લંગડાતા અદરક કરતા તો સારું જ છે ને. રમવા દો એકવાર. ચલો, મજબૂરી છે, શું કરીએ? ડેનિયલ પોતાની કિટ પહેરીને તૈયાર. પણ શું તે રમી શકશે? હવે ડેનિયલની બોલિંગનો સામનો કરી બતાવો. અને આજની વિજેતા ટીમ ઓપન ચેલેન્જ ક્રિકેટ ક્લબ. આપણે 2 રનથી જીતી ગયા અને દર્શકોમાં ખુશીની લહેર. હિપ હિપ હર્રે! શું મારી ક્રિકેટ કિટ તને બરાબર લાગી? ડેનિયલ, તારી કીટ તો ખરેખર જોરદાર છે, પણ તારા જેવી જોરદાર નહીં. હજુ પણ તમે ડેનિયલને આળસુ અને ઢીલો સમજો છો? માફ કરજે ડેનિયલ, તું તો મારો પણ કોચ નીકળ્યો. મને શીખવી દીધું કે શરીર સ્થૂળ હોવાનો મતલબ એવો નથી કે માણસ ખેલાડી ન બની શકે. માફ કરજે ડેનિયલ, હું સમજી શકું છું. મારા શ્યામ વર્ણને કારણે મને પણ શાળાના નાટકમાં ક્યારેય રોલ મળ્યો નથી. ટીવી અને ફિલ્મો જોઈને બધા વિચારે છે કે કલાકારો ગોરા જ હોવા જોઈએ, કારણ કે ફિલ્મમાં બતાવે છે કે ફિલ્મ ત્યારે જ હિટ જાય છે જ્યારે એક્ટર ગોરો હોય. અરે અદરક, તારી ઈજાનો કંઈક તો ફાયદો થયો. અમને અમારો ઓલરાઉન્ડર મળી ગયો. ઈજા? કેવી ઈજા? સરસ, આ તો ડેનિયલને તક આપવા માટેનો પ્લાન હતો. માની ગયા અદરક. ડેનિયલ, તું આજથી ટીમનો કેપ્ટન. અરે વાહ! અમને ટીમ કેપ્ટનની સાથે એક સરસ ક્રિકેટ કીટ પણ મળી ગઈ, અને એ પણ મફત. હુર્રે! # લોકોની નજરમાં મોટા માણસ.